પછી મારી મેરિયો મોટો જેદી માતાજી બી અન મારી વલ્યો નમાવ્યો માતાજી કોઈથી જેદી નમેનો આ બાપુ જય હો મામા જય હો નમાવ્યો ને મારી જોગ માયા મારી બાવન કી બૂટ લઈએ વાહ જગતમાં મારી મેરિયા ભુવાની માતા કહેવાય. બધાય માતાજી તો સ્ત્રીના પુખે માતાજી બધાય માતાજી દીકરા દીધા છે, પણ આઈ મારી જોગમાં અહીંયા ઝોલા પરી બૂટ છે ભાઈ, કે જેને પુરુષના પેટે પારણા બંધાવ્યા ઈ ભગવતી જોગમાં મારી બૂટ છે. અને જગતમાં જેના કુળની માલિપા ભગવતી જોગમાયા મારી બૂટ જેવો ધણી બેઠો હોય ને ભાઈ, વેડી દુનિયાની માલિપા માતા છે, જેવી ભક્તિ કરો ને એવું માતાજી પરમાણ લે. તમારી કમાઈ વધી જાય માતાજી આગળ, તમારું ભજન વધી જાય, તમારી ભક્તિ માતાજી આગળ વધી જાય ને પછી માતા પરમાણ લેવા આવે કે ભૂવો આ ભગત મારા રેણી કેણીની માલિપા રહેશે. મને માતાને ભૂલે એમ તો નથી ને. મલકા નામનો વાંજો તેથી માતાજી જોગમાયા બૂટની સામું બાયુ માણાના લુગડા પહેરી અને બૂટની સામો બેહીજો માતાજીની હામો ખોળો પાથરી અને જે માતાજી બૂટના ભગત હતા ને કીધું મારી મારા ઘરે શેર માટીની ખોટ છે અને મારે બૂટના ગાંડા ગેરા ભોય તેથી માતાની ખમા કઈ હાથની મારી પાસે ઝાડના દાણા લઈ અને ખોળાની મારી પાસે નાખ્યા કે જા મારી જોગમાં બૂટ તારા ઘરે ભલું કરી દે. માતાજી બૂટ નું નામ લઈ અને ઝાડના દાણા નાખ્યા ને કીધું કે જા મારી બૂટ તારા ઘરે ભલું કરી દે. ત્યાં તો ઘૂંઘટાનો આમ કે આમ લાલ ઉસી કરીને ખડ 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 દાંત કાઢવા મળ્યો. જરાક જોતો ખરા કા તું આંધળો ને કા તારી બેઠી બૂટ આંધળી, કા તું નથી ભાળતો ને કા તારી બેઠેલી બૂટ નથી ભાળતી. આમ જોતો ખરા હું પુરુષ છું, મારા ઘરે નો દીકરો થાય. જેથી મારી જોગ માયા નાના એવા ગોખલાની માલિપા, નાના એવા છડાની માલિપા બોલી હો હે બાપ જગજમાં હું બૂટ છું અને હું બૂટ એકવાર વસન દઈ દઉં ને એ ઓલા પરમેશ્વરના બોલ પાછા પડી જાય, બાકી મારી બૂટના દીધેલા બોલ પાછા ન પડે હો. ઊંચું કરાય નહીં. 9 મહિના 13 દી નું ટાણું થાય અને જગત માં થયો તારા ઘરે પારણું બંધાવું તેથી માનજે હું જોગ માયા બૂટ બોલી છું. બધા માતાજીએ 50-50 વર્ષે ઉંમરે દીકરા દીધા છે. માતાજીએ 70 વર્ષની ઉંમરે દીકરા આપ્યા, પણ કોને? સ્ત્રીના પુખે દીકરા માતાજીએ દીધા છે, પણ સ્ત્રીના પુખે આપ્યા છે. આ ભગવતી જોગમાયા મારી બૂટે જેને પુરુષના ઘરે પારણું બંધાયું ઈ ભગવતી જાંગ શિરિયન જન્મ કરાવે. જાંગ શિરિયન જન્મ કરાવ્યો ઈ કોણ? તો કે માતાજી જોગમાયા મારી બૂટનો મહાન ભૂવો, મારી બૂટનો મહાન ભગત જેનું નામ મેરિયો અત્યારે છે બાપ. અને મેરિયાને એક દી રોજ માતાજીની સામું બેહી રોજ માતાજીના ધૂપ ધ્યાન કરે, માતાજીના દીવાબત્તી કરે, માતાજીની અગરબત્તી કરે
માતાજી રાજી થઈ જાય, માતાજી પડદે વાતો કરે. અને ક્યારેક મેરી આવેશની મારી પાસે આવી અને પોતાની જીભડિયુંના વાઢીને કટકા કરી અને ભગવતી જોગમાયા માતાજીને તોરણ બનાવે. તેથી મારી બૂટ કે ગાય મેરિયા માઈક માઈક મારા મેરિયા. માતાજીની જીભડિયું વાઢી માતાજીના નામના તોરણ બનાવી અને ભગવતી જોગમાયા મારી બૂટની આમાં તોરણ સડાવ્યા. તેથી માતાજી જોગમાયા પડદાની મારી પાસે વાતો કરે છો ભાઈ. અને માતાજી બૂટ બોલી માગ મેરિયા આજ માગી નો કરી દઉં તો ભલામણ તારી ભક્તિ થી આજીન બનેલી હું માતા બૂટ ન હોય હો. પણ જેથી મેરિયાએ કીધું તો મારી માગવાનું કહેતી હોય ને તો માતાજી મને એક વખત સન્મુખ દર્શન દેવા આવ્યો. તેથી માં બોલી હો જગત માં અમને માતા ને એજી કોઈ ઓળખવા વાળા થયા નથી મારા મેરિયા. મેરિયા હજી જગત ની માલિપા અમને દેવીને ઓળખવા વાળા કોઈ થયા નથી. હજી દુનિયાની માલિપા અમને ઓળખવા વાળા દીકરા થયા નથી હો કોઈ. એ મારી તું મળે ને હું ઓળખી ન જાઉં. માતાજી બૂટ તું મળે અને હું મેરીઓ ઓળખી ન જાઉં એવું મારી દુનિયાની માલિપા ન બને. માતાજીએ ઘણો મનાયો માની જા દીકરા નહીં ઓળખીએ ગો મને અને માન્યો નહીં. મારી બૂટે કીધું કે જા ખમા તને વસન આપું છું. એક દિના દાડે હું જોગમાયા બૂટ તને સન્મુખ દર્શન દેવા આવી પણ ઓળખી લેજે. અને આવ્યા માતાજીને આ 6 મહિનાના નવલા નોરતા. આ નવલા નોરતાની મારી બા હાથમના દાડે મેરિયા ભુવાએ પોતાનો રસડો તૈયાર કર્યો, પોતાનું ગાડું તૈયાર કર્યું અને ધંધુકા બજારની મારી બા મેરિયો ભૂવો તેથી માતાજીના મઠની મારી પાસે નિવેદ વરવા નીકળ્યો છે. નિવેદ વરી અને ફરી પાછો ફર્યો એટલે માતાજી જોગમાયા બૂટમાં કે લાય લાય મારા મેરિયાના સન્મુખ દર્શન દેવા જાવું છે, મને ઓળખે છે કે નથી ઓળખતો. માતાજી 80 વર્ષની ડોશીનું રૂપ લીધું. હાથની મારી પાસે ખોખરડી લાકડી રહી ગઈ છે, માથાની મારી પાસે સાંજના પતરા જેવા વાળ રહી જશે અને કાળો ભમર ભેળિયો માતાજી ઓઢ્યો છે અને માતાજી કદરૂપા સ્વરૂપમાં આવ્યા છે. માતાજી કદરૂપા અને ગોબરા સ્વરૂપમાં માતાજી આવી શરીરની મારી પર રોગ આલ્યો જાય છે, પરુ નીકળે છે અને મેરિયાના ગાડા ઉભા રાખ્યા. એ ભાઈ લેતો જાને મને જરાક સામે ગામ સુધી લેતો જાને. એટલે મેરિયાના મનની મારી પર થયું આમાં તો મારી માતાના નિવેદ ભર્યા છે ને આ તો ગોબરી ગંધારી ડોશી છે અને કેમ બે હારું મારી માતાના સોખા નિવેદ પડ્યા છે. અને જાકારો થઈને નીકળી ગયો ને પાસે આગળ જતા માતાજી જોગમાયા મારી માતાજી બૂટે 18-20 વર્ષની સુંદરીનું રૂપ લઈને માતાજી આવ્યા અને કીધું ગાય જુવાન જરાક હું લેતો જા ને આમાં ગામ હું આવું છે. તેથી મેરિયાએ પોતાના રથની માલિપા બેહાર્યા, પોતાના ગાડાની માલિપા બેહાર્યા. આપણે લોકવાર્તાની માલિપા એમ કે છે કે મેરિયા ભુવાએ માતાજીનો પાલોનો શેડો ગાલ્યો ને માતાજી જોગમાયા બૂટમાં મેરિયાને મારી નાખ્યો. ખોટી વાત છે ભાઈ. હજી દુનિયામાં કોઈ માણા એવો નથી. દુનિયાની માલિપા કોઈ કાળા માથાનો માનવી એવો નથી કે માતાજીના પાલોના શેડા એનથી જલાય બાપ. માતાજીના પાલવના શેડા કોઈના બાપથી નથી જલાના ભાઈ. મેરા ભુવાના મનની માલિપા વિચાર આવ્યો હતો
મોળો વિચાર આવ્યો ને તે માતાજીએ સ્વરૂપ વિકરાળ રૂપ ધરીને કહી દીધું તું મેરિયા બોલ મારી નાખું કે અમારે કરી દઉં અને જેથી મારો મેરિયો કે મારી હવે દુનિયાની માલપા તું મળી ગઈ હવે મારે જીવાય નહીં મને મારી નાખ મને અમારે કરી દે અને તેથી માતાજી અમર બનાવ્યો એમાં જે મેરિયો અમર બનાવ્યો મારી માં અમા કરો ને મારી ઉતરે માં મેરિયો અમર બનાવ્યો મારી માં ખમા કરો ને મારી ઉતરે માં